જૂનાગઢ શહેરમાં 3 દિવસથી 700 જેટલા સફાઈ કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે, જેના પગલે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જામ્યા છે। ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરમાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે। શહેરીજનોએ સફાઈ કામગીરી માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી છે। સફાઈ કર્મીઓની મુખ્ય 3 માંગણીઓ છે, જેમાં કાયમી સફાઈ કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ પરિવારમાંથી કોઈને ફરજ પર લેવામાં આવે, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને સખી મંડળની બહેનોને ફિક્સ પગારમાં રાખવામાં શામેલ કરવામાં આવે। મહાનગરપાલિકાના અધિકારી દ્વારા ખુલાસો કરાયો હતો કે જે માંગણીઓ યોગ્ય હતી તેનો ઉકેલ લાવવામાં આવ્યો છે, પરંતુ આ તમામ જે અન્ય માંગો છે તે નીતિ વિષયક છે, જે મામલે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તો 2 એજન્સી અને કાયમી સફાઈ કામદારોને નોટિસ પાઠવી ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે। આ મુખ્ય બજાર છે, આમાં આખો દિવસ આવીને આવી ગંદકી રહે તો આમાં રહેવાનું, રોગચાળો આવો થાય છે। આવો માહોલમાં તો કરવાનું શું? સફાઈ તો થતી જ નથી। સફાઈ કર્મચારીઓ જે ભલે એની માંગ છે તો એ હડતાલ કરી શકે છે, પણ એનો કોઈ વિકલ્પ તો બીજો હોવો જોઈએ ને। અવારનવાર એ લોકોએ એના પ્રાણ પ્રશ્નો માટે જે કાયદાની અંદર આવે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવી અને એની કાયમી તરીકે એની નિમણૂક કરી, વારસાગત પરંપરા રીતે એનું હાલ્યું આવે એના નિયમ બનાવવા જોઈએ। બાકી જે લોકોને સમયનો ટાઈમમાં ચેન્જ કરી આપેલ છે, ઉચ્ચતર પગાર 10, 20, 30 એ પણ કરી આપેલ છે। એ લોકોને જે નાના પ્રશ્નો હતા એ સોલ્વ કરી આપેલ છે। અત્યારે જે એ લોકોનો છે સખી મંડળ અને આઉટસોર્સ, સખી મંડળ છે અમારે ટેન્ડર દ્વારા કામ કરવામાં આપવામાં છે અને જે આઉટસોર્સ છે એ વિનાયક એજન્સીનો સ્ટાફ છે, જે અમારો સ્ટાફ નથી। એ લોકોને ફિક્સમાં લેવાનો ટાઈમ આપ્યો, પરંતુ અમારું 457નું સેટઅપ છે, એ મર્યાદા છે અમારી, એથી વિશેષ ભરતી થઈ શકે નહીં। અમદાવાદ ગ્રામ્યમાં આવતી 80 શાળાના સત્તાધીશો સાથે ગ્રામ્ય ડીઈઓએ કરી બેઠક। સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની શાળાઓને નિયમો પાળવા ડીઈઓએ સૂચના આપી, વિદ્યાર્થીઓની સલામતી અંગે વિવિધ પગલાં લેવાના આદેશ આપ્યા। શાળા બહાર પણ સીસીટીવી રાખવા સૂચના અપાઈ। ટ્રાન્સપોર્ટેશન વાહનના કર્મીઓને વિગતો રાખવા સૂચના। સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાઓનું યોગ્ય રીતે પાલન કરવા પણ ડીઈઓએ તાકીદ કરી। હમણાં તાજેતરમાં જે ઘટનાઓ બની છે એના અનુસંધાને શાળા સલામતી અને બાળકની સલામતી માટે ગેટની બહાર પણ સ્કૂલ એ સીસીટીવી રાખી અને કોઈ પણ આવું કંઈ બને તો તાત્કાલિક એ પ્રિન્સિપલ અને એમના એડમિન છે એ ધ્યાન દોરીને વિદ્યાર્થીઓને મદદ કરે અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ સ્કૂલના જે વાહન હોય અથવા કોઈ પોતાની રીતે આવતા હોય તો એમના ડ્રાઈવર છે, એમના કોન્ટેક્ટ, એ ડ્રાઈવર ખૂબ સારો હોય, એની ડેટા જે છે એ પણ સ્કૂલ પાસે હોય। અરવલ્લીના ધનસુરાના તલોદ રોડ નજીક આવેલી ધનસુરા પ્રાથમિક શાળા નંબર 3માં ધોરણ 1 થી 5માં 100 બાળકો અભ્યાસ કરે છે, પરંતુ ગયા અઠવાડિયે પડેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા, જે હજુ સુધી નથી ઓસર્યા। આ સમસ્યા દર વર્ષે ઉદ્ભવે છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે શાળાના મેદાનમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાયેલું રહે છે, જેના કારણે બાળકો શાળામાં જઈ શકતા નથી। શિક્ષકો પણ વરસાદી પાણી ભરાયેલા હોવાના પગલે શિક્ષણ કાર્ય કરી શકતા નથી। તંત્રમાં વારંવાર રજૂઆત કરાયા છતાં હજુ સુધી પાણીનો કોઈ યોગ્ય નિકાલ નથી કરાયો, જેના કારણે હાલ બાળકો અભ્યાસથી દૂર રહેવા મજબૂર છે। ગામના સરપંચ દ્વારા તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા સ્થાનિકોએ માંગ કરી। શાળા નંબર 3 આવેલી છે ધનસુરા પંચાયત એરિયાની અંદર, ત્યાં વરસાદી પાણી ભરાયા હતા। એનું ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા પાણીનો નિકાલ મશીન દ્વારા કરી આપવામાં આવ્યું છે। હાલ કોઈ પાણી ભરાયેલું નથી ત્યાં। તો એ પાણીના નિકાલ માટે અહીંયા રજૂઆત આચાર્યશ્રી દ્વારા તાલુકામાં કરવામાં આવેલી, જેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને મળ્યા અને તંત્ર દ્વારા ખૂબ સારો સપોર્ટ મળ્યો। પાણીના નિકાલ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આરોગ્યની ટીમ દ્વારા પણ દવાનો છંટકાવ કરવા